તમારા વડીલ ભાવો આટલા આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે, ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો. તમારા ઘૂંટણમાં દુખાવો થયો હશે, પણ એ 100 વર્ષે દોડતા. કેમ? કારણ કે આનંદને માથે રાખીને જીવ્યા. જેમ વસુદેવજીએ માથે લાલનને લીધા, બધી બેડીઓ ખુલી ગઈ. એમ જેમ ઠાકોરજી પુષ્ટાવીને માથે પધરાવો, બંધન બધા જ ખુલી જશે. કારાગૃહમાં જન્મેલા કૃષ્ણ છે ગોકુલ સુધી લઈ જશે, જ્યાં સદાય આનંદ છે. નંદ ઘરા હેરી હે નંદરાય કે આનંદ ભયો. આજ તો આનંદ છે, અને એ આનંદ પરમાત્મા શ્રીમદ ભાગવતમાં પ્રગટ રૂપે વિરાજમાન છે. એના એક એક શ્લોકમાં 18,000 શ્લોક ભાગવતજીના છે, 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. 3 ભાષાઓ મહાપ્રભુજી સમજાવે છે. સમાધિ ભાષા, લૌકિક ભાષા, પરમત ભાષા શ્રીમદ ભાગવતમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કરે છે, 7 રીતે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે મહાપ્રભુજી અર્થ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજીમાં, આ 2 ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનું ખૂબ મોટું મહત્વ છે. આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે, ભાગવતજીને ભોગ ધરીને લેવું, ભાગવતજીનો પાઠ નિત્ય કરો. એ ઠાકોરજી બિરાજ્યા બરાબર છે. કારણ કે ઠાકોરજીનું રૂપ જ ભાગવતજીને માનવામાં આવે છે. અને એટલા માટે હું હંમેશા કહું, ભાગવત જીવનમાં એકવાર જરૂર કરાવો. કરાવો નહીં તો કોઈએ કરાવી હોય ને સાંભળો. એકવાર 7 દિવસ જરૂર શ્રવણ કરવી જીવનમાં ભાગવત. ભાગવત તો બધા માટે. જો નિમિત્ત એક થાય, સુખદેવજી પરીક્ષિતને કહે, પણ કેવળ પરીક્ષિતને થોડી તાર્યા છે, એને તો બધાને તાર્યા. શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ મેં જ બેસાડી છે, તો કોઈ ઓબ્જેક્શન લે એમ છે? મનમાં વિચારવામાં શું જાય છે? સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો, પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો. ઘણીવાર ઉત્તમ વિચાર એ આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી દેતો. અહીંયા બેઠો હોય દરેક એ વિચાર કે આ કથા મેં જ બેસાડી છે, તો પ્રભુ આ ના પાડવાના છે કે ના, તને નહીં, તે નથી બેસાડી. ચલો, કથા તમે બેસાડી નથી, પણ તમે કથામાં બેઠા તો છો ને. લોકો એમ કે કથા મેં બેસાડી, ખરેખર જોવા જાવ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. કારણ કે આ 1 કલાક ક્યાંય બેસે એવો ન હોય, એને 7-7 દિવસ 3-3, 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો, તો આમને તો ભાગવતજી જ બેસાડી શકે. તો ઘણી વાર એવું થાય, કથામાં ઘણા બેસવાના લેવા આવે, આમ ગોતતા હોય, આ રહ્યા, ચાલો આમ ઈશારો કરીને પેલાને લઈ જાય. ઘણા લેવા આવે કથામાં. હવે તો અહીંયાથી તમને ન દેખાતું હોય, અહીંયાથી બધું જ દેખાતું હોય. જે સૂતો હોય, જે ખાતો હોય, જે પીતો હોય, બધું અહીંયાથી દેખાતું હોય. કોઈ વાંધો નથી, જેને જેવી અનુકૂળતા પણ અહીંયાથી દેખાય બધું. નહીં તો ઘણી વાર કથા પૂરી, જે આજે કથામાં બહુ આનંદ આવે, મારે કોઈ બેન તમે તો સૂઈ ગયા હતા, મને દેખાતું હતું નહીં. ક્યારે આનંદ લઈ લીધો તમે? પણ હા, સુવાનો પણ એક આનંદ છે. બિચારાના ઘરમાં આવી ઊંઘ ક્યાં આવવાની? નિશ્ચિંતતા થાય તો જ નીંદ આવે. અદ્ભુત નિંદ્રા એ મંડળી તો ભાગ્યશાળી છે જેને કથામાં ઊંઘે આવે છે. ભલે સુઈ ગયા હોય, કથામાં આવી તો શક્યા ને. એનું પુણ્ય ન હોત તો એના પગ કથા તરફ ઉપડત જ નહીં. એના પુણ્ય એને ખેંચીને અહીંયા લાવીને બેસાડે છે. એમને માં મળતું નથી. જેમ ધંધો કરવો હોય તો થોડીક મૂડી તો જોઈએ ને, એમ પુણ્યો કરવા હોય ને તો જૂના પુણ્યો જોઈએ. કંઈક ઇન્વેસ્ટ તો કરવું પડે ને, હોય તો ઇન્વેસ્ટ કરે ને. જે પુણ્યો સંચિત હતા, અજાણતામાં જે પુણ્યો થઈ ગયા હતા, કેટલા લોકોને સામે મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કરી દીધા હતા, એ બધા ઘણા પુણ્યો જાણી કરીને થાય, અને ઘણાને અજાણતામાં પુણ્યો ભેગા થઈ ગયા. ઘણી વાર બેંકમાં નહીં, કોઈ જમા કરાવવા ગયો, ભૂલથી આના એકાઉન્ટમાં જમા થઈ ગયો.
ઘણીવાર કોઈના પુણ્યની સામે આવી જવાથી, સાથે આવી જવાથી આપણા પુણ્યો બંધાઈ જતા. ઘણી કોઈ આરતી કરતું ને કોઈ હાથ લગાવો ને તમે, અને આપણા હાથ લાગી જાય. કોઈ દાન કરતું ને તમે હાથ લગાવો, તમે સાથે ઉભા રહેજો અને આપણો હાથ લાગી જાય. આવા અજાણતામાં કોઈ સામે મળ્યું હોય વૈષ્ણવ ને આપણને જય શ્રી કૃષ્ણ કરે અને આપણાથી જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય. સહજમાં ક્યાંક ધૂન ગવાતી હોય ને આપણે સાથે ખાલી ગાવા ખાતર ગાઈ દઈએ. આપણને ખબર નથી કે અજાણતામાં આપણા ખાતામાં એ પુણ્યો આવી ગયા. અને એ સૂક્ષ્મ ભેગા થયેલા પુણ્યો ક્યારેક ક્યારેક મોટા સત્કર્મોનું કારણ બની જતા. આપણે લાગે મેં તો આવું કાંઈ કર્યું નથી કે હું આવા અલૌકિક લાભ લઈ શકું. પણ ઘણીવાર ઘણાના પુણ્યો કામ કરતા હોય. ઘણીવાર વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય. ઘણીવાર વૈષ્ણવનો સંગ કામ લાગી જતો હોય. ઘણીવાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય. ક્યાંક કોઈની મદદ કરી હોય ને એના દિલમાંથી નીકળેલી દુઆ કામ લાગી જતી હોય. ક્યાંક કયું પુણ્ય કામ કરે છે આપણને ક્યાં ખબર છે. પણ જ્યારે પણ સત્કર્મ થાય આપણા હાથે, ત્યારે હંમેશા વિચારવું કોઈના આશીર્વાદ આજે પડ્યા છે, કોઈની દુઆ આજે કામ કરી છે. પોતાના પુણ્યો વિચારશો તો ઓછા થઈ જશે, એ તો ખર્ચાઈ જશે. ઘણીવાર એમ થાય ને આપણને કે આપણે પાર્ટીમાં કેટલો પૈસો ખર્ચ્યો એનું તો એકાઉન્ટ રાખીએ, પણ એ સુખ ભોગવવા માટે આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનું તો ગણિત આપણી પાસે ન હોય. કારણ કે પુણ્ય વગર સુખ ના આવે. સુખનું ગણિત કર્મના સિદ્ધાંતનું એ છે કે પાપથી દુઃખ આવે ને પુણ્યથી સુખ આવે. એમ સુખ ભોગવવામાં કેટલા પૈસા ખર્ચાયા એનો હિસાબ હોય છેલ્લે, પણ કેટલા પુણ્યો ખર્ચાયા એનો હિસાબ ન હોય. ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા, નહીં તો આ મકાન આપણી પાસે હોત, આ ગાડી આપણી પાસે હોત, આ ઘડિયાળ આપણી પાસે હોત. પૈસા ખૂટ્યા એ તો આપણે વિચારીએ છીએ, પણ મારા પુણ્યો ઓછા પડ્યા એનો વિચાર આપણને નથી આવતો. સહેજ પુણ્યો ક્યાંક ભેગા કર્યા હોત તો આ બધું સહજ થઈ જાય. જ્યારે આવા ગણિત જીવનમાં કરશું, આપણે હંમેશા સાચું ખોટું સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ. સાચા ખોટામાં ન જીવો, સારું અને ખરાબ એનો વિચાર કરો. આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો એ સારું નથી. આ ખોટું છે પણ એને કહેવાનું. એટલે સાચું ખોટું વિચાર કરો છો, સારું અને ખરાબ. ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે, સાચું હમણાં કહીશ તો બહુ ખરાબ થઈ જશે. સાચું જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી. સત્ય જો દુઃખ માટે વાપરો છો, કોઈના અપમાન માટે વાપરો છો, કોઈને હેરાન કરવા માટે વાપરો છો, તો દેખાતું એ સત્ય પણ સત્ય નથી. સત્ય જો સારું ન કરી શકે તો એ કેવું સત્ય? તો ખોટું અને ખરાબનો ભેદ સમજજો, સત્ય અને સારાનો ભેદ સમજજો. જીવનના ગણિતો, જીવનના હિસાબો સારું અને ખરાબ એનાથી વિચારજો, સાચું ખોટું ન કરવા જતા. કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો, ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો. તે ખરાબ, જેનું પરિણામ ખરાબ આવશે. શ્રીમદ ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે 6 અધ્યાયમાં સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે. 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં છે અને 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે. માના માટે આદર પેદા થાય. તમે ટ્રેનમાં આવતા હો, જગ્યા ઓછી હોય ને 3 સીટમાં બેઠા હો ને એટલામાં કોઈ વ્યક્તિ ચડી ગયો ટ્રેનમાં, તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય, એટલે હોય એના કરતા પગ ખોળા કરી અને પેલો ઉભો રહે, ક્યાંક વચ્ચે ના આવી જાય. અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર પડી ગયું, એકદમથી તાવ ચડવા લાગ્યો, રડવા લાગ્યું, શાંત જ ન થાય. ત્યારે જે ઉભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, લાવ ચેક કરી આપ. તુરંત ચેક કરે, એને કહી દે કે આને આ દવા મારી પાસે છે, આપ્યો. પછી શું કરું? આવો આવો બેસો બેસો. જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી આપે. કેમ? પહેલા એ વ્યક્તિ દેખાયો, પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાયું તો આપમેળે આદર થયો, વિનિયોગ, એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપમેળે આવી ગયું. એમ જ આ દેખાય એક સાધારણ કાગળનો ગ્રંથ, એમ લાગે કે બીજા ગ્રંથો અને પુસ્તકોમાં આમાં ફરક શું?
પણ જ્યારે આને મહાત્મ્યને સાંભળશો કે આ કેવલ કાગળમાં લખાયેલો ગ્રંથ માત્ર નથી, ગમે તેટલા પાપ કરીને જીવ જ્યારે જન્મ મરણના ચક્કરમાં ફરતો હોય છે, પણ જ્યારે આનો આશ્રય કરે છે ત્યારે પ્રેત યોનિમાંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ છે, જેનો ઉદ્ધાર કોઈ તીર્થ કોઈ ગ્રંથ ન કરી શકે, એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પદ્મ પુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે. આવો પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે. ધન જેની પાસે હોય ધનવાન, ભગ જેની પાસે હોય ભગવાન. જેણે ભગને ધારણ કર્યું છે એ ભગવાન. તો કે ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષટ ધર્મ એને કહેવાય ભગ. અને આ ભગને જેણે ધારણ કર્યા છે એ છે ભગવાન. તો આ 6 તત્વો શું છે? તો કે ઐશ્વર્ય. ભગવાનમાં પહેલું તત્વ ઐશ્વર્ય છે. અને ઐશ્વર્ય એ ઈશ ધાતુ પરથી બને છે. ઈશ શાસને મતે. ભગવાનનું આ વિશ્વ પર શાસન કરવું એ જ એનું ઐશ્વર્ય છે. જે રીતે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે, એ જ પરમાત્મા છે જેના પ્રભાવથી આ બધું ચાલે છે. લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે, પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે. કેવી દુનિયા ચાલી રહી છે, કેટલા સ્ત્રી, કેટલા પુરુષ, કેટલા જીવ જંતુ, કેટલી પ્રકારની યોનિઓ. માણસ વિજ્ઞાનને લઈ અને પોતે ગૌરવ કરતો હતો. કોરોનામાં સમજાઈ ગયું કે દુનિયામાં કેવલ 10% લોકો પણ આખી એક સાથે માંદા પડે ને તો દુનિયા પાસે ઈલાજ કરવાની સુવિધા નથી. કેવલ 10% લોકો જો એક સાથે માંદા પડી જાય તો સમર્થ દેશો પાસે પણ એ સુવિધા નથી. અને આટલા વર્ષોથી આ વિશ્વ ચાલી રહ્યું છે. દરેક પોતપોતાની રીતે જીવી રહ્યા છે. આ સુખ દુઃખની ખાઈ તો માણસે ઇકોનોમી ને અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે. ભગવાને તો બધાને એક સરખું આપ્યું હતું, પણ જ્યારથી માણસે પૈસાને શોધ્યો ને ત્યારથી પૈસા પ્રધાન, ધન પ્રધાન વિશ્વ થઈ ગયું. અને પછી એમ થાય કે આની પાસે ઓછું, આની પાસે વધારે, આની પાસે સગવડતા, આની પાસે અગવડતા. માણસે જ ક્યાંક ખાઈ ઉભી કરીને. ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે, ધનવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય? એવું કાંઈ નથી. ભગવાન તો એક સરખું જ બધાને આપી રહ્યા છે. ઠંડી લાગે તો બધાને એક ઠંડી લાગે, ગરમી હોય તો ગરમીની ઋતુ આવે, વર્ષા હોય તો ક્યાંય ભેદ ન જોવાય કે ગરીબના ઝૂંપડા પર કેટલું પડ્યું કે અમીરના ધાબા પર કેટલું પડ્યું. ભગવાન તો એક સરખું વાટી રહ્યો છે. આ માણસ અવ્યવસ્થા પેદા કરે છે. એટલે અવ્યવસ્થા માનવ સર્જિત છે, ભગવાન સર્જિત નથી. કારણ કે ભૂખ્યા સુધી ભોજન ન પહોંચવા દેવું એ માણસની ચાલાકી છે, ભગવાનની નહીં. આ જે અવ્યવસ્થા દુનિયામાં દેખાય છે એના ભાવ પડી જાય એટલા માટે, એટલે એને નાશ કરી દે છે. કેવા કેવા પ્રકારના માણસે આખું દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો એને આજ સુધી ઉભા કરી લીધા છે. એને વ્યવસ્થા કરી લીધા છે કે આખી દુનિયાને ખતમ કરી શકાય. બસ વાપરવાની જ વાર છે. પોતાના નાશની તૈયારી તો માણસ પોતે કરીને બેઠો છે. અને એટલા માટે મહાત્મ્ય ઐશ્વર્ય એટલે શાસન કરવું. કેતન ઘણી વાર બગીચામાં માણસ જતો હતો ને એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં, આટલા મોટા મોટા તડબૂચ ને આટલી પાતળી વેળ અને આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા, આ ભગવાનને બનાવતા એટલામાં એક ટેટું એવું માથા પર પડ્યું, એને જો સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા માથે પડે ને પછી જ સમજાય. ત્યાં સુધી તો આપણે કઈ ને કઈ ભગવાનના મૂલ્યાંકનો જ કરતા હોઈએ, અર્થઘટનો જ કરતા હોઈએ. આના કરતા આમ કર્યું હોત તો સારું, આના કરતા આમ કર્યું છે. અરે તારું તારા ઘરના લોકો નથી માનતા તો ભગવાન શા માટે માને? આપણે બધાને સેવા કરવી છે પણ સલાહકાર તરીકે. પ્રભુ જો મને એડવાઇઝિંગમાં રાખી એડવાઇઝરીમાં તો ભગવાનને એવી સારી સારી સલાહ આપું. પ્રભુ બધું જ જાણે છે.
એ બધાનું પૂરું કરે છે. ઐશ્વર્ય, વીર્ય, પ્રભુ જેવો બળવાન બીજો કોઈ નથી. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું, એક ભ્રુકુટી ઊંચી કરે ને પ્રલય થઈ જાય, એવો બળવાન ભગવાન છે. યશ ભગવાન પાસે છે, એની કીર્તિ સર્વત્ર વ્યાપેલી છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામના ભેદથી એ બધે પૂજાય છે. શ્રી ભગવાન પાસે છે. લક્ષ્મીજી તો એના ચરણોની સેવા કરે છે. એને શું કમી છે? આપણને એમ લાગે કે ભગવાનને હું આટલા આપીને આવ્યો, પણ ભૂલી જઈએ કે તારા ખિસ્સા સુધી પહોંચાડ્યું કોણ? આપણને એમ લાગે કે આપણે આપ્યું, આપનારો તો એ છે. એની કૃપા થકી આપણા સુધી આવે છે. અને ભગવાન આપે ને આપણા ખિસ્સામાં આવે એટલે સમજો ભગવાને એક મોકો આપ્યો આપણને. આનાથી પુણ્ય કરવું છે કે પાપ, હવે આપણે વિચારવાનું. આને આપણી મુક્તિનું કારણ બનાવવું છે કે બંધનનું, એ આપણે નક્કી કરવાનું. એક વસ્તુ યાદ રાખજો, તમારું લૌકિક મળેલું સામર્થ્ય ક્યાંક તમારી અલૌકિકનું બંધન ન બની જાય. જેટલું સામર્થ્ય વધે એટલે માણસને એમ થાય મંદિર બાજુમાં જ છે પણ આપણને ઇન્વિટેશન નથી આવ્યું, કેમ જવાય? જો લૌકિક સામર્થ્ય કેવું બંધન પેદા કરે છે. ઉલટાનું સામર્થ્ય આવ્યું તેમ થયું હવે તો 10 ગાડી છે, કોઈ પણ ગાડી લઈને ઉપડી જઈશ. પણ માણસને વિચાર નથી આવતો. માણસને સામર્થ્ય બંધન કારણ થઈ જાય છે. ઉદ્ધારમાં મદદરૂપ થવું જોઈએ કે પ્રભુએ તો સામર્થ્ય આપ્યું, ખૂબ પુણ્ય કરીશ, ખૂબ સત્કર્મ કરીશ, ખૂબ આમ કરીશ. પણ એક વસ્તુ યાદ રાખજો, પહેલા જે રીતે છૂટથી કથામાં ગમે ત્યાં જગ્યા મળે ને બેસી જતા, અને હવે જો વિચાર આવે કે ના ના અહીંયા ન બેસાય, આમ બેસાય, આ વ્યવસ્થા, આવું મંદિરમાં તો આમ જ જવાય, હવેલીમાં તો આ રીતે પહોંચાય, તો ક્યાંક આપણું સામર્થ્ય આપણું બંધન ન બની જાય. આ શરીરની અવ્યવસ્થાને કારણે આપણે સગવડતાઓ શોધીએ એ જરૂરી છે ને હોવી બી જોઈએ. પણ કેવલ લૌકિક સામર્થ્યનો મદ લઈ પ્રભુ અને અલૌકિક કાર્યોમાં ક્યારેય નહીં જવું, કારણ કે આ તો બંધન થઈ ગયું. ભગવાને સામર્થ્ય આપ્યું છે તો પછી પહોંચી જ જજો. પણ જો પહોંચતા શરમ આવે સામર્થ્યને કારણે, તો 2 વાર વિચાર કરજો કે ક્યાંક આ મારા બંધન, મારા મુક્તિમાં અવરોધરૂપ તો નહીં થઈ જાય ને મારું સામર્થ્ય. સરળ થતા જવું, સહજ થતા જવું. પ્રભુના હાથ બહુ લાંબા છે. છેલ્લે બેઠા હશો ને તોય તમારો હાથ પકડી લેશે. ક્યાં બેઠા એ તો ક્યાં મહત્વનું છે, પણ પ્રભુની સન્મુખ બેસવાનો અવસર મળ્યો એ સૌભાગ્યની વાત છે. એટલે એટલા માટે સહજ બનીને પ્રભુ સન્મુખ જાઓ. પ્રભુના ચરણોમાં શ્રી છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, પ્રભુ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને એટલું બધું એ જાણે છે કે તમારા દિલની પણ એને ખબર છે કે કયો વિચાર તમારી બુદ્ધિમાં ચાલી રહ્યો છે, એ જાણે. અને ભગવાનમાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. બધું હોવા છતાં એને આ બધું જ છોડવામાં 1 સેકન્ડ નથી લાગતી. એ સોનાની દ્વારિકા હોય તો એને ડુબાડવામાં પણ એને કોઈ અફસોસ થતો નથી. આ 6 ગુણ ભગવાનમાં, અને એટલા માટે 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરવામાં. જ્યારે મારી આંખ ઉગડે ત્યારે શ્રીજીના દર્શન થાય. આ કર્ણને કથા મળે, ભગવત નામ મળે, ત્યારે આ કર્ણનું સાફલ્ય છે. આ જીવવાને ભગવત નામ મળે. બોલવાનું શરૂઆત કરીશ દિવસમાં તો સૌથી પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલી, અથવા ઘરના કોઈ એક સદસ્યને જય શ્રી કૃષ્ણ બોલી, પછી જ બોલવાની શરૂઆત કરીશ. ત્યાં સુધી મૌન રહીશ. પહેલો શબ્દ ચા નીકળે એના કરતા કૃષ્ણ નીકળે વધારે સારું. કારણ કે આ જ ચાહના અને ચાહનામાં જીવન પૂરું થઈ જાય. કૃષ્ણમાં ચાહના પ્રગટે તો એ કૃતાર્થ કરનારું છે. શબ્દો તો એ જ છે. જીભમાંથી પહેલો શબ્દ કૃષ્ણ નામનો નીકળે, કેવું જીવન પાવન થઈ જાય. ગઈકાલના જે પાપો હોય ને સવારના કૃષ્ણ નામ બોલવાથી સમાપ્ત થઈ જાય. ભગવાન નામ બોલો એટલે મનમાં એ ભાવ કરો કે આજે હું પવિત્ર થઈ ગયો, વિશુદ્ધ બની ગયો. જેમ ગંગાજીમાં સ્નાન કરી કોઈ પોતાની જાતને પવિત્ર માને, એમ ભગવત નામનું ઉચ્ચારણ કરી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, એવો ભાવ કરો. ઠાકોરજીના નામની માળા ફેરવી, આ જ હસ્તથી કોઈને દાન આપી. જો એટલે જ પ્રભુએ ભાગ્ય હથેલીમાં જોવાય પણ એની આગળ આંગળી આપી. ભગવાન ભાગ્યથી આગળ પણ કર્મ રાખવા માંગે. આ હસ્ત
કોઈના દાનમાં વપરાય, કોઈને આપવામાં, કોઈને ઉપાડવામાં, કોઈને ઊભા કરવામાં, એની સાર્થકતા છે. આ જ હસ્તથી લાલનને ગોદમાં લઈ, આ જ હસ્તથી પ્રભુના ચરણસ્પર્શ કરી, આ જ પગથી દોડી દોડીને પ્રભુની સેવા થાય, હરિ ગુરુ વૈષ્ણવની સેવાનો લાભ મળે. કેવા ભાગ્યશાળી છે મારા બધા કાર્યકર્તાઓ. જ્યારે જ્યારે યાત્રા હોય ત્યારે દોડી દોડીને હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરતા હોય છે. આ સાર્થકતા છે ને, આ દુર્લભતા છે. ગમે તેટલું સામર્થ્ય ભગવાન આપે, પણ આ શરીર દ્વારા સેવા ન થાય તો પછી શું કામ? પ્રભુ અવસર આપે, તક આપે, મોકો આપે, એ તો ભાગ્યશાળીને જ મોકા મળતા હોય છે. અને નિસ્વાર્થ ભાવે બસ જે કહ્યું છે એટલે કરવાનું છે. વૈષ્ણવ રાજી થાય એ ભાવથી કરવાનું છે. ઉત્તમ સેવા ઉત્તમ ભાવથી કરવી, ઉત્તમ વિચારથી કરવી, એ સૌભાગ્યની વાત છે. ઘણીવાર ઘણા કામ બહુ મોટું ને સારું કરતા હોય, પણ વિચારો મનમાં બહુ નબળા રાખતા હોય. અને વિચારો જો નબળા હશે તો ઉત્તમ પુણ્યો પણ ચિત્તમાં આનંદ નહીં આપે. અને કદાચ બહુ મોટું સત્કાર એ નહીં હોય, નાનું હશે, પણ વિચારો સારા હશે ને તો એ નાનું સત્કર્મ પણ મોટો આનંદ આપશે. અને એટલા માટે ઉત્તમ ભાવ સાથે સત્કર્મ કરો. મંગલાચરણ કર્યું છે, પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ એ છે કોણ? પરમાત્મા. કેવો છે? સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો? એમ પણ કોઈ કન્યાના વિવાહ થતા હોય ત્યારે 3 વસ્તુ જોવા જાય. સૌથી પહેલા એમ જોઈએ દેખાવમાં કેવો છે, સ્વરૂપ, શું ધંધો કરે છે, કામ ધંધો કમાય છે, શું સામર્થ્ય જુએ. અને જોવામાં સારો છે, ધંધો બરાબર છે, પણ સ્વભાવ કેવો છે? ચામાં ખાંડ ઓછી હોય ને કેટલી ઉછાળે, એવો હોય તો એને પરણીને કરવાનું શું? સ્વભાવનો સારો છે કે નહીં? ઘણા લોકો સામર્થ્યમાં ઉત્તમ નથી હોતા, પણ સ્વભાવ એવા સારા હોય છે કે ગરીબીમાં પણ એની પત્નીને વૈભવનો આનંદ આપતા હોય છે. કારણ કે એના સ્વભાવને કારણે એને એમ લાગે કે હું રાણી છું. અને પેલી રાણી જેવું સુખ ભોગવતી હોય તો છતાં એને નોકરાણી જેવું દુઃખ હોય, કારણ કે પતિનો સ્વભાવ ખરાબ હોય. જેના સ્વભાવ ખરાબ હોય ને એનું ઘડપણ બહુ ખરાબ જાય. કારણ કે તમે સમર્થ છો ત્યાં સુધી તમારા સ્વભાવને બધા સ્વીકારી લેશે, મને પણ ચલાવી લેશે. પણ જે ક્ષણે અસમર્થ થયા ને શરીરથી, પછી સ્વભાવ જો ખરાબ રાખ્યો તો સગો દીકરો બાજુમાં ઉભો નહીં રહે. અને એટલા માટે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ સ્વભાવ સુધારતા જાઓ. જો તમે કેરી જોઈ છે, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થાય પાકે એટલે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, કોઈ દુશ્મન આવ્યું હોય તો ખોળામાં લઈને રમાડતા જાય બાળક. પણ જેવો જેવો પાકતો જાય, જે ખટાસ પકડે, ઘણી ખાટી કેરી ના હોય, દૂર પડી હોય તો ખબર પડી જાય બહુ ખાટી લાગે, એવી ખટાસ અનુભવાતી હોય. એમ ઘણા લોકો બહુ ખાટા થઈ જાય છે. કથા સાંભળો છો, પ્રભુની સેવા કરો છો, સહજતા મારો, ઉત્તમ સ્વભાવ દ્વારા આનંદ આપો. દરેક વખતે સગવડતાઓ બધાને આનંદ નથી આપતી. તમારો સ્વભાવ જે બધાને આનંદ આપે છે ને એવી સગવડતાઓ પણ આનંદ નહીં આપી શકે. એવા સહજ થઈને રો કે કોઈએ ભૂલ કરી હોય ને તોય એને ભાર ન લાગે. એને એમ લાગે કે ભૂલ ભલે થઈ, પણ મારા માતા પિતા, મારા પતિ, મારા પત્ની એવા સહજ છે, ક્ષમા કરી દેશે. એટલે સામેથી આવીને ભૂલનો સ્વીકાર કરી જાય. અને જે દિવસે ભૂલોની ક્ષમા નહીં મળે એ માણસને લાગે ને ત્યારે પોતાની ભૂલોને સ્વીકારવાનું માણસ ટાળતો હોય છે. જે ગુરુ આગળ પણ, ગુરુ પણ એવો સહજ હોવો જોઈએ કે શિષ્ય આવીને પોતાના કરેલા અપરાધોને સ્વીકારી લે. આપણે ત્યાં 84-252 આદિ વૈષ્ણવની વાર્તા વાંચીએ છીએ અને ભગવદીઓના ગુણગાન કરીએ છીએ, સાચી વાત. આવીને પોતાના પાપ સ્વીકાર્યા. હું તો કોઈ ગુરુ પણ કેવો ઉદાર હશે કે જેની આગળ વૈષ્ણવને આવીને દિલ ખોલવાની ઈચ્છા થઈ જાય. એને એમ લાગે કે અહીંયા હું મારા પાપ કહીશ ને તો પણ એ સ્મિત કરીને પાપનો સર્વનાશ કરી નાખશે. એ માથે આશીર્વાદ મૂકી અને એને બાળી નાખશે. કૃષ્ણદાસ અધિકારીથી કેટલો મોટો અપરાધ થયો. અને ગુસાઈજી તો કેવા પરમ દયાલ,
અને કેદખાનામાંથી છૂટ્યા, બીજે ક્યાંય ન ગયા કૃષ્ણદાસ. દોડતા દોડતા જેનો અપરાધ કર્યો એ ગુસાઈજીના ચરણોમાં આવીને બેઠા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેવા. કેવી કૃપા ગુસાઈજી એ સમયે કરી કે આજે પણ વલ્લભ કુલની આરતી ઉતરતી હોય તો આ કીર્તન ગવાય છે. એની કૃપાલુતાના ગુણગાન આજે એમના વંશજો આગળ પણ આપણે કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે ગુસાઈજીની જેવો કૃપાલુ સ્વભાવ છે એવો જ આપનો હશે. તો આ ઉદારતા, તો જ્યાં ઉદારતા હોય ત્યાં અપરાધોની સ્વીકૃતિ પણ સહજ સ્વજનો આવીને કરી જતા હોય છે. અને જ્યાં ઉદારતા નથી ત્યાં લોકો દંભ કરવા લાગે છે. દંભની શરૂઆત ભયથી થાય છે. લોકો છુપાવે, ડરે, વાત કહેતા ગભરાય અને અહીંયાથી પછી શરૂ થાય. અને આ તો શરૂઆત, પાપ એક થયું. આ તો સીડી ચડવા જેવું નથી, લિફ્ટમાં બેસવા જેવું છે. એકવાર અંદર ગયા ને પછી તો ચડતી જ જાય છે. આ તો જતું જ જાય. પહેલું કરીએ, બીજું છુપાવવા માટે કરવું પડે અને પછી તો થતા જ જાય પાપ. અને જ્યારે પાપમાં આનંદ આવવા લાગે માણસને પછી તો બચાવનારું કોઈ નથી. આપણા બધાની તકલીફ હે ને, પુણ્ય કરવાનો કંટાળો આવે, પાપ કરવા મજા આવે. અને દુઃખ ભોગવવામાં પાછું એ નથી જોઈતું, સુખ ભોગવવામાં મજા આવે. ગણિત ઊંધા છે. જો પાપમાં મજા માણી તો દુઃખ આવશે, જો પુણ્યમાં આનંદ આવ્યો તો જીવનમાં સુખ આવશે. આપણે નક્કી કરવા. તો પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપ્યો. સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ રૂપ. ભૂ સત્તાયામ, સત્તત્વ એટલે જે સર્વત્ર વ્યાપેલો છે, જે કણકણમાં છે, જે દરેક કાળમાં છે. તમે જ્યાં છો ત્યાં જે છે એ સતતત્વ પરમાત્મા. બીજું પરમાત્મામાં ચિત તત્વ, ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે, સર્વ ચૈતન્યમાં વ્યાપેલો છે. અને ત્રીજું તત્વ એ આનંદ છે. સુખ દુઃખથી જે પર છે એ આનંદ તત્વ છે. જ્યારે માણસ મનના લેવલ પર જીવે ત્યારે સુખની કામના કરે, જ્યારે આત્માના લેવલ પર આવે ત્યારે આનંદની કામના કરે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. અને એટલા માટે સુખની પાછળ ન દોડશો, આનંદ મેળવવાની કોશિશ કરો. સુખ ક્ષણિક હોય છે, તરત સુખ પછી દુઃખ હોય છે. તમે ભગવાન પાસે સુખ માંગો એનો અર્થ તમે દુઃખ પણ માંગી રહ્યા છો. કારણ કે આ દ્વંદ્વમાં છે. દિવસ છે તો રાત છે જ, એમ સુખ છે તો દુઃખ છે જ. તમે સુખ માંગ્યું એટલે જેમ કોઈનમાં કિંગ હોય તો પાછળ ક્રોસ હોવાનું છે. કાર આવી એ બગડવાની છે જ, નિશ્ચિત છે. શરીર છે તો એમાં રોગ આવવાનો જ છે. અસોચ્યાનંદ વસોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન કહે છે ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે નાશવંત છે એને પકડવાની કોશિશ કરશો તો ક્યારેક ને ક્યારેક દુઃખ આવશે. એ કાયમ તમારું નથી. જ્યાં સુધી તમારી પાસે છે એનો કેટલો તમે સદુપયોગ કરી શકો છો એ તમારા ઉપર છે. બાકી આ કાયમ આમ જ રહેશે એ સંભવ નથી. જવાનું તો છે જ. વસ્તુ રહેશે તો તમે જતા રહેશો, તમે રહેશો તો વસ્તુ જતા રહેશે, પણ તમે બંને ભેગા કાયમ રહેવાના નથી. એટલે ભગવાને અવસર આપ્યા છે, સામર્થ્ય આપ્યું છે, ધન આપ્યા છે, મોકા આપ્યા છે, ઝડપી લો. હું તો ઘણી વાર કહું કે વર્ષોની સાધના ઘણી વાર ન તારે, એ ઝડપેલી તકો તારી દેતી હોય છે. ક્ષણો આવી હોય, અહીંયા કથામાં ઘણા એવા છે કે એમ બિલકુલ આવવાનું નક્કી નતું, પણ સમાચાર મળ્યા કે હવે થવાની છે. છેલ્લી ઘડીએ ટિકિટ બુક થઈ અને આવી ગયો અને અવસર મળી ગયો. જો તકોને ઝડપતા શીખો, કારણ કે ક્ષણો પાછી ક્યાં આવવાની, અવસર બેર બેર નહીં આવે. આ આનંદ ચૂક્યા તો ચૂક્યા. તો પ્રભુ સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ છે. પ્રિય વૈષ્ણવજનો, જો તમને આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ લોકોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
જય શ્રી કૃષ્ણ.